સિંધી સભાના ધર્મગુરુ પરમ પૂજ્ય ગજાનન સ્વામી ટેવરામ મહારાજના 139ના જન્મોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી. રશિયાના પ્રેમપ્રકાશ આશ્રમ દ્વારા 26 જૂનથી 30 જૂન સુધી સ્વામી ટેવરામના જન્મોત્સવની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણીનું કરાયું છે આયોજન. પ્રેમપ્રકાશ આશ્રમથી ધર્મગુરુ ઝાંકી સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો સાથે ધર્મપ્રેમી લોકો જોડાયા. શોભાયાત્રા સમગ્ર વારસિયા વિસ્તારમાં આશ્રમથી સિંધુ સાગર થઈ નાયરા પેટ્રોલ પંપ, પ્રેમદાસ હોસ્પિટલથી પરત આશ્રમ પહોંચી હતી. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. શોભાયાત્રાના વિશેષ આકર્ષણમાં શિવતાંડવ અને શિવસ્તુતિ સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રામાં સમાજના ધર્મગુરુ મુકેશ શાહી તથા અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વારસિયા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે 139મો સ્વામી ટેવરામનો જન્મોત્સવ છે. જન્મોત્સવ નિમિત્તે પ્રેમપ્રકાશ દરબારે 27, 28, 29 તારીખે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો અને આજે નગરમાં એક શોભાયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અલગ અલગ જગ્યાએ પ્રસાદી અને સ્વાગતનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને રાત્રે પ્રેમપ્રકાશ મંદિર પર કેક કટિંગ કરીને જન્મોત્સવ ઉજવવામાં આવશે. એ પ્રમાણે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, સ્વાગતની પણ વ્યવસ્થા કરી છે. એટલે ધામધૂમથી આજે આ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. વડોદરામાં વારસા ખાતે પ્રેમપ્રકાશ ધર્મ સ્થાન ખાતે આજે સતગુરુ સ્વામી ટેવરામ મહારાજના આજે જન્મોત્સવ નિમિત્તે આજે અહીંયા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા પૂરા વારસાની અંદર પ્રસ્થાન થશે અને આ શોભાયાત્રામાં અલગ અલગ શહેરોમાંથી, ફરીદાબાદમાંથી, અમદાવાદમાંથી, સુરતમાંથી, ગોધરામાંથી, અલગ અલગ શહેરોમાંથી ઘણા શ્રદ્ધાળુઓ આવ્યા છે અને આ અલગ અલગ ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે. રામ ભગવાનની ઝાંખી તૈયાર કરવામાં આવી છે અને છેલ્લા 3 દિવસથી અમારે પ્રેમપ્રકાશ ધર્મસ્થાન ખાતે ભવ્ય કાર્યક્રમો થાય છે અને આજે બી કાર્યક્રમ થશે, આવતીકાલે બી પણ કાર્યક્રમ થતા રહેશે અને આ શોભાયાત્રા પ્રેમપ્રકાશ ધર્મસ્થાન ખાતે પછી સમાપ્ત થશે. આપનો પરિચય? સન્મુખ જ્ઞાનચંદાણી.